કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સેવ ખમણી। તેના માટે મેં ચણાની દાળને 5 થી 6 કલાક માટે સરસ એવી પલાળી લીધી હતી। તેને 2 થી 3 પાણીથી મેં ધોઈ લીધી હતી અને તમે જોઈ શકો છો મારી દાળ સરસ એવી પલળી ગઈ છે। આપણી દાળ પલળી જાય પછી તેને આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને તેની સરસ એવી કરકરી અને સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। તીખાસ માટે તેમાં આપણે 2 લીલા મરચાં નાખી દઈશું। તીખું તમને જેવું ફાવતું હોય તેવું તમે નાખી શકો છો। આ 2 તીખા લાલ મરચાં છે અને તેને સરસ એવું પેસ્ટ આપણે બનાવીને રેડી કરી લઈશું। આ ખમણી આજે આપણે સ્ટીમ કરીને નહીં પણ વઘાર કરીને બનાવીને રેડી કરીશું। તમે જોઈ શકો છો આપણું સરસ એવું સ્મૂથ બેટર બનીને રેડી થઈ ગયું છે અને એકદમ ફ્લફી આપણું બેટર રેડી થઈ ગયું છે। બધું બેટર આપણે એક વાસણમાં કાઢી લઈશું અને પછી તેમાં આપણે મસાલા કરીશું। મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, પછી થોડી એવી કલર માટે હળદર નાખી દઈશું અને થોડી એવી હિંગ નાખી દઈશું અને પછી તેને આપણે ઢાંકીને સરસ એવું મિક્સ કરીને અડધી કલાક માટે રેસ્ટ આપીશું। જો તમારી પાસે સમય હોય તો તમે 1 કલાક પણ રેસ્ટ આપી શકો છો, પણ મેં એને અડધો કલાક માટે ઢાંકીને રેસ્ટ આપી દીધો હતો જેથી આપણું બેટર સરસ એવું એકદમ સેટ થઈ જાય। આપણું અડધો કલાક થઈ ગયું છે, તમે જોઈ શકો છો મારું બેટર એકદમ ફ્લફી બનીને રેડી થઈ ગયું છે। હું તમને ચમચામાંથી પાડીને બતાવું કે મારું બેટર કેવું બની ગયું છે। પછી આપણે એક નોનસ્ટિક પેન લઈ લઈશું અને પછી તેમાં આપણે તેલ નાખી દઈશું। તમારે હંમેશા જાડા તળિયાવાળું કાં પછી નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાનો, કારણસર આ બેટર ચોટશે। પછી આપણે બધું બેટર તેલ ગરમ થાય પછી તેમાં નાખી દઈશું અને તેને હળવા હાથે સરસ એવું મિક્સ કરતા જઈને તેને આપણે ચડવી લઈશું। આ ખમણી બનાવવા તમારે થોડો વધારે સમય લાગશે પણ તમારી ખમણી એકદમ લચકા પડતી અને દાણેદાર બનીને રેડી થશે। ધીમે ધીમે તેને હલાવતા જવાનું અને કન્ટિન્યુ તેને આપણે ચલાવતા રહીશું ને ધીમે ધીમે હલાવતા જઈને સરસ એવું બેટરને મિક્સ કરી લીધું છે। આ રીતનું મારું બેટર થઈ ગયું છે। પછી આપણે તેને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું। થોડું નીચેથી ચોંટશે પણ તમારે કોઈ ઉતાવળ કરવાની નહીં। આપણે પછી જે ઉકળી જશે તો પણ સરસ એનો ટેસ્ટ આવશે। આ નોનસ્ટિક પેન છે તેથી ઉકળીને પણ સરસ એવું અંદર મિક્સ થઈ જશે। ફરી પણ મેં મિક્સ કરીને ફરી ઢાંકીને ફરી 2-5 મિનિટ માટે થવા દીધું હતું અને ફરી આપણે હલાવીને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો આપણું ખમણીનું બેટર સરસ એવું આમ થોડું કડક અને થોડું દાણેદાર રેડી થયું છે અને આ રીતે તમારે વચ્ચે વચ્ચે જ્યારે પણ ઢાંકીને ખોલો ત્યારે થોડું થોડું આ રીતે પાણી છાંટતા જવાનું અને મિક્સ કરતા જવાનું। એ રીતે આ આપણું બેટર બનીને રેડી થઈ જશે। પછી આપણે થોડું બેટર કાઢી લઈશું, તેનેથી આપણે ચટણી બનાવીને રેડી કરીશું અને આપણે ઢાંકીને થોડીવાર માટે તેને થવા દઈશું અને પછી આપણે મીઠાશ માટે અડધી વાટકી મેં દળેલી ખાંડ લઈ લીધી છે તે નાખી દઈશું। જો તમારે મીઠાશ વધારે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો, પણ મેં આટલા દાળમાં અડધી વાટકી દળેલી ખાંડ નાખી દીધી છે। પછી જે આપણે મિશ્રણ કાઢી લીધું હતું તેમાંથી આપણે ચટણી બનાવીને રેડી કરીશું। તેના માટે મેં 2 લીલા મરચાં લઈ લીધા છે અને દાળી સાથે જ ખૂબ એવા લીલા ધાણા લઈ લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 3 ચમચી જેવી મેં ખાંડ નાખી દીધી છે। આ ચટણી સરસ એવી ખાટી મીઠી અને ટેસ્ટી બનીને રેડી થશે। 3 ચમચી ખાંડ નાખ્યા પછી આપણે જે મિશ્રણ કાઢી લીધું હતું તે બધું મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને હાથથી તેને આપણે થોડું એવું તોડી લઈશું અને પછી તેમાં નાખી દઈશું અને ઉપરથી અડધા લીંબુનો રસ નાખી દઈશું। આ ચટણી સેવ ખમણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે અને સેવ ખમણીનો ટેસ્ટ પણ ચટણીને લીધે ખૂબ સરસ એવો આવે છે અને તેને પીસીને આપણે સરસ એવી ચટણી બનાવી લઈશું। તમે જોઈ શકો છો મારી ચટણી સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે અને આપણે જે ખમણી બનાવી હતી તે પણ સરસ એવી ઠંડી થઈ ગઈ છે અને મેં હાથથી તેને આ રીતે મસળી લીધી હતી તેથી સરસ એવી લચકા પડતી રેડી થઈ ગઈ છે। પછી તેનો આપણે વઘાર કરીશું। વઘાર માટે આપણે એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં 2 થી 3 મોટા ચમચા તેલ નાખી દઈશું। તેલ ગરમ થાય પછી 1 મોટી ચમચી રાઈ નાખી દઈશું। આપણી રાઈ એટલે પછી તેમાં આપણે ઝીણા સમારેલા તીખા લાલ મરચાં નાખી દઈશું। મરચાં તમે વધારે ઓછા કરી શકો છો અને મરચાં આપણા ચટકે પછી તેમાં આપણે કાજુના ટુકડા મેં કટ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને વઘારને સરસ એવો સાંતળી લઈશું।
આપણો વઘાર સરસ એવો સંભળાઈ જાય પછી આપણે જે ખમણી બનાવીને રાખી હતી તે રાખીશું. તેના પહેલાં આપણે અડધો ગ્લાસ જેટલું તેમાં પાણી નાખી દઈશું. તેથી આપણી ખમણીનો જે ટેક્સચર છે તે થોડું ક્રીમી અને લચકા પરથી રેડી થાય. આપણું વઘાર સરસ એવો થઈ ગયો છે અને ઉપરથી બધી જ ખમણી નાખીને તેને હળવા હાથે સરસ એવું મિક્સ કરી લઈશું. મેં બેટરમાં થોડો ખાવાનો સોડા પણ નાખ્યો હતો, તે હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી. તેથી તમારે જ્યારે મીઠું, હળદર અને હિંગ નાખો ત્યારે તમારે અડધી ચમચી જેવો ખાવાનો સોડા પણ નાખી દેવાનો. તેથી તમારી ખમણી સરસ એવી બનીને રેડી થશે. આપણી ખમણી સરસ એવી બની ગઈ છે અને તેને ઢાંકીને આપણે 2 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર થોડીવાર માટે થવા દઈશું. આપણી ખમણી સરસ એવી બની ગઈ છે. પછી ઉપરથી 1 ચમચી લીંબુનો રસ નાખી દઈશું અને ખૂબ એવા લીલા ધાણા નાખી દઈશું. આપણી મસ્ત મજાની લચકા પડતી સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે. તેને આપણે સર્વ કરીશું. સુરતની મસ્ત મજાની આપણી સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે. જેને દેખાવમાં ખાવાની મજા પડી જાય તેવી આપણી ખમણી બનીને રેડી થઈ ગઈ છે. ઉપરથી નાયલોન ઝીણી સેવ નાખી દઈશું, પછી લીલા ધાણા નાખી દઈશું અને ઉપરથી ફરી આપણે જે ચટણી બનાવીને રાખી હતી તે નાખી દઈશું. ફરી પાછી મેં સેવ નાખી દીધી છે અને ચટણી પણ નાખી દઈશું. મસ્ત મજાની આપણી સુરતી સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે. તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારો ધન્યવાદ. મસ્ત મજાની આપણી સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે. તમે તેને એન્જોય કરી શકો છો.